સતર્ક ક્યારે રહેવું જોઈએ? જ્યારે આપણાથી પહેલી જ ભૂલ થાય. કેમ કે જે પહેલી ભૂલ થાય એના કારણે આપણું માઇન્ડ અશાંત થાય અને ધીરજ તો જાણે ક્યાંય હોય જ નહીં એવું થઈ જાય એકદમ. અને એના ચક્કરમાં આપણે બીજી ભૂલ કરી બેસીએ અને બે ભૂલ થાય એટલે આપણું મગજ એ જ વિચારમાં ડૂબી જાય કે મારાથી આ ભૂલ થઈ કેવી રીતે, આનું સોલ્યુશન શું? અને એના ચક્કરમાં આપણે બીજી કેટલીય ભૂલો કરી બેસીએ અને પછી આપણને આપણા ખુદ પર એમ થાય કે હું આવું કઈ રીતે કરી શકું, તેમ આવું તેવું. એના ચક્કરમાં આપણે અટવાતા જઈએ અને કોઈ સોલ્યુશન ના મળે. પણ મેં એક વસ્તુ આ અનુભવની સાથે આજે ઓબ્ઝર્વ કરી કે એના કરતા આપણે મગજ થોડુંક શાંત રાખી લઈએ, થોડોક ટાઈમ ધીરજ રાખી લઈએ તો કદાચ એ સોલ્યુશન આપણા જોડેથી જ, આપણા વિચારોમાં કે પછી આજુબાજુથી કોઈક ને કોઈક રીતે એનું સોલ્યુશન મળી જાય. પણ એકદમ ટેન્શનમાં કે સ્ટ્રેસમાં આવી જવાથી વધારે ખોટું થઈ જાય છે, જે ના થઈ શકે એવું થઈ જાય છે. એટલે જ્યારે પણ આવું થાય તો થોડુંક શાંત અને થોડીક ધીરજ વધારે ફાયદાકારક થશે આપણા બધા માટે. બરાબર? રાધે રાધે.